જોશી ધોરણ 10 વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 14 માં આપનું સ્વાગત કરું છું। આપણે છેલ્લે પાઠ 12 વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે અભ્યાસ કરી રહ્યા હતા। હવે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે આપણે એવું કીધું હતું કે ભાઈ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં પરિવર્તન થવું કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થવું એને વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ કહે છે। ભાઈ તાપીય અસર છે એ દર્શાવતા કેટલાક વ્યવહારુ ઉદાહરણો છે લીધા હતા કે જેમાં આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે થતો હતો। જેમ કે આપણે વિદ્યુત હીટર વિદ્યુત ઇસ્ત્રી વિશે વાત છે કરી હતી, જેમાં આપણે કીધું હતું એમાં છે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર છે કરવામાં આવે છે, એટલે એમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે એ થાય છે। હવે એવી જ કેટલીક વ્યવહારુ ઉપયોગિતા આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલી ઘર વપરાશમાં કેટલાક એવા વિદ્યુત ઉપકરણો છે એ વપરાય છે જેમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરવામાં આવે છે। એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જા કે પ્રકાશ ઉર્જા છે એ મેળવવામાં આવે છે। એવા કેટલાક આપણા ઘરમાં કે ઘર વપરાશમાં વપરાતા વિદ્યુત ઉપકરણો છે કે જે ઉપકરણો છે એમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ તાપીય અસરનો ઉપયોગ કરી અને આપણે એમાંથી પ્રકાશ ઉર્જા કે ઉષ્મા ઉર્જા છે એ મેળવીએ છીએ। સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણા ઘરમાં આપણે લાઇટ લેમ્પ જેવી વસ્તુઓ જે પ્રકાશ છે એ ઉત્પન્ન કરે છે, પ્રકાશ છે એ ફેંકે છે, એ વસ્તુનો ઉપયોગ છે કરીએ છીએ તો એમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે કરવામાં આવે છે। તો હવે જે આપણે જોવાનું છે એમાં આ વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એના ઉપયોગો કઈ રીતે થાય છે, એના વ્યવહારુ ઉપયોગો છે જોવાના છે। તો વાત કરીએ વિદ્યુત બલ્બની વાત છે સૌપ્રથમ જે આપણે કરવાની છે કે વિદ્યુત બલ્બમાં છે જે આપણા ઘરે લેમ્પ કે ટ્યુબલાઇટ્સ જોવા મળે છે એમાં છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કઈ રીતે થાય છે। આજનો સવાલ છે વિદ્યુત બલ્બ વડે, હવે આપણે બધાને ખ્યાલ છે વિદ્યુત બલ્બનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ તો કે લાઇટ મેળવવા માટે, પ્રકાશ ઉત્પન્ન કરવા માટે છે થાય છે। એટલે આપણો સવાલ એવો છે કે વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે એ સમજાવો કે ભાઈ આપણે જોઈએ છીએ, આપણે લેમ્પ જોઈએ ને તો લેમ્પની અંદર આપણને તાર ગોઠવેલા છે એ બતાય છે, વાહક તાર હોય છે, કાચનો ગોળો હોય કાચની અંદર છે એ આપણને તાર જેને આપણે ફિલામેન્ટ નામ છે એ આપેલું છે, ફિલામેન્ટ તરીકે ઓળખીએ છીએ। સ્વિચ શરૂ કરીએ એટલે એવું કહીએ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય ફિલામેન્ટને ગરમ કરે છે, ફિલામેન્ટ ગરમ કરે એટલે એમાંથી આપણને પ્રકાશ ઉત્પન્ન થતો છે જોવા મળે છે અને પ્રકાશ આપણા સમગ્ર ઘરમાં છે એ ફેલાય છે। તો એમાં છે કે તાપીય અસરનો ઉપયોગ કરવામાં આવે છે। કઈ રીતે તાપીય અસરનો ઉપયોગ થાય છે જોઈએ। વિદ્યુત બલ્બ માટે આપણે સૌને વિદ્યુત બલ્બની રચના ખબર છે, વિદ્યુત બલ્બ એક આવો છે જોવા મળે છે, આપણે આકૃતિ છે એ દોરેલી છે અને આપણે જે તે પ્લગ સાથે છે જોડીએ છીએ, સ્વિચ પાડીએ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એમાં પ્રકાશ છે ઉત્પન્ન થાય છે। તો જોઈએ કે વિદ્યુત બલ્બ છે એની રચના કઈ રીતે થયેલી છે। જ્યારે વિદ્યુત બલ્બના પાતળા અને ઊંચા અવરોધવાળા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી, જો અહીં આપણને નામ આપેલું છે ટંગસ્ટનનો ફિલામેન્ટ, એનો છે કેવો તાર વાપરેલો છે, વિદ્યુત તાર કેવો છે વિદ્યુત બલ્બમાં ખૂબ પાતળો છે અને એનો અવરોધ કેવો છે ઊંચું અવરોધ છે એ ધરાવે છે, એવો વાહક તાર વાપરેલો છે, ધાતુનો વાહક તાર। જે ફિલામેન્ટ વાપરેલો છે એ કઈ ધાતુનો બનેલો છે તો કે ટંગસ્ટન ધાતુનો બનેલો છે। એ ફિલામેન્ટમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે ફિલામેન્ટ ગરમ થવાનો આપણે આગળ જ વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે ઉત્પન્ન થાય છે ત્યારે જે તે ઉપકરણ છે કે વાહક તાર છે એ ગરમ થાય છે, એને જ આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કીધી છે। એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ફિલામેન્ટ છે શું થાય છે ફિલામેન્ટ ખૂબ ગરમ થાય એટલે શું થાય છે કે ગરમ થઈ અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે। આવી ઘટના કંઈક બલ્બમાં જોવા મળે છે કે બલ્બની અંદર આજે ટંગસ્ટનનો પાતળો
તાર ખૂબ ઊંચા અવરોધ ધરાવતો ફિલામેન્ટ રહેલો છે. જ્યારે આપણે સ્વિચ પાડી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે આ ફિલામેન્ટ છે શું થાય છે? ફિલામેન્ટ છે ખૂબ ગરમ થાય છે, એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એના કારણે એ શું થાય છે કે પ્રકાશનું ઉત્સર્જન છે એ કરે છે. એમાં આપણે ટંગસ્ટન જ ધાતુ શું કામ વાપરે છે? જ્યારે લેમ્પ બનાવેલો છે તો એમાં જે વાહક તાર બનાવેલો છે, વાહક તાર કે ફિલામેન્ટ લીધેલો છે, એમાં શું કામ ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કર્યો? તો ભાઈ આપણને કીધું છે કે ભાઈ બલ્બનો જે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ છે ને એ ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે. કારણ કે તેનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે, લગભગ 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. આટલું બધું ગલન બિંદુ ઊંચું છે એટલે શું કે ભાઈ જો એને ઉષ્મા આપે એટલે શું થવાનું? ફિલામેન્ટ ગરમ છે થવાનું. એટલે એનું ગલન બિંદુ ઊંચું છે એના કારણે ફિલામેન્ટ છે ને એ ઝડપથી પીગળી જતો નથી. ઘણા વાહક તાર આપણે એવા જોઈએ આની કરતા ઓછી કાર્યક્ષમતા ધરાવતા હોય ને, ટંગસ્ટન કરતા હળવી ધાતુ. આપણે તાંબાની જ વાત કરીએ તો તાંબાનો વાયર આપણે લઈએ ને તો એને તમે આમ થોડીક વાર સુધી ગેસ ઉપર રાખીને સળગાવો ને જો ને તો એ તાંબાનો વાયર છે સળગી જાય છે અથવા તો પીગળી છે એ જાય છે. જ્યારે આપણે આમાં શું થાય છે કે ઘણી વખત એવું બને આપણે જોઈએ છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે વધુ છે, અચાનક ઓવરલોડિંગ છે એ થાય છે. અને આમે પણ આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ ઉષ્માના કારણે ફિલામેન્ટ છે એ પીગળી જવો જોઈએ નહીં. જો ફિલામેન્ટ પીગળી જાય તો બલ્બ કે પ્રકાશ ઉત્પન્ન કરવાનો છે નહીં. એટલે આપણે એવો ફિલામેન્ટ વાપરવો જોઈએ જેનું ગલન બિંદુ છે એ ખૂબ વધારે હોય. ટંગસ્ટન ધાતુ એવી છે કે જેનું ગલન બિંદુ કેવું છે? ખૂબ ઊંચું છે, 3380 ડિગ્રી સેલ્સિયસ છે. આટલું બધું ઊંચું ગલન બિંદુ હોવાના કારણે તે શું કરે છે કે પીગળતો નથી, પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખે છે. ઊંચા ગલન બિંદુના કારણે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખે છે. ઉષ્મા જાળવી રાખે એટલે શું થશે? ફિલામેન્ટ છે એ ખૂબ ગરમ થાય. ખૂબ ગરમ થાય એટલે શું ઉત્પન્ન કરે? પ્રકાશને ઉત્સર્જિત કરે છે. પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ટંગસ્ટન ધાતુનો જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ ઉચ્ચ ગલન બિંદુ ધરાવે છે. એટલે શું થાય છે કે આપણે જે વિદ્યુત પ્રવાહના કારણે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા જાળવી રાખે છે. જાળવી રાખી ખૂબ ગરમ થાય છે અને પ્રકાશ ઉત્સર્જન છે કરે છે. વળી ટંગસ્ટન ધાતુ બીજા કેટલા ગુણધર્મ ધરાવે છે જેવા કે તેનું લચીલાપણ, લવચિકતા છે એ ધરાવે છે અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર, કે તાપમાન ગમે એટલું વધી જાય ને છતાં એનો ફિલામેન્ટ છે એ ઝડપથી બાષ્પીભવન થતો નથી, પીગળી જતો નથી. ઊંચા તાપમાને એનો બાષ્પીકરણનો દર નીચો જોવા મળે છે. માટે તે બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુ કેવી છે? અનુકૂળ છે. આપણે જેવી ધાતુ જોઈએ છે, જેવી રચના બલ્બની કરવી છે એમાં ટંગસ્ટન ધાતુ છે એ ફિટ બેસે છે. એટલા માટે આપણે અનુકૂળ છે. એટલા માટે વિદ્યુત બલ્બ બનાવવા માટે આપણે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ છે એ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે બલ્બ છે એ બહારની ફરતે કાચનો ગોળો હોય છે, અંદર આપણે એવું કહીએ છીએ હવા કે વાયુ છે એ રહે છે. તો એ કાચના ગોળાનો જે વચ્ચેનો પ્રદેશ છે, આ સાઈડનો પ્રદેશ, એમાં જોઈએ કે એમાં શું હોય છે? તેમાં કીધેલું છે કે બલ્બમાં હવા હોય, જો હવા હોય તો શું થાય કે બલ્બની અંદર જો હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં શું થશે કે ગરમ ફિલામેન્ટ છે ને જલ્દીથી બળી જાય. કારણ કે ઓક્સિજનનું કાર્ય એવું છે કે તે આગ ઉત્પન્ન કરવામાં કે ઉષ્મા ઉત્પન્ન કરવામાં છે ને મદદરૂપ છે એ થાય છે. એટલે જો એમાં હવા રાખીએ તો એમાં ઓક્સિજન છે હોવાનો, એટલે એના કારણે શું થશે કે ઉષ્માનું પ્રમાણ, ગરમીનું પ્રમાણ છે ખૂબ વધી જશે. વધી જવાના પરિણામે ફિલામેન્ટ છે શું થશે? જલ્દી બળી જાય. જલ્દી બળી જાય તો આપણે એવું કહીએ કે લેમ્પ છે જલ્દી ઉડી જાય. એટલે લેમ્પનું આયુષ્ય જેટલા સમય ચાલે છે આયુષ્ય કેવું થાય છે? ઓછું છે થાય છે. શું હોય ત્યારે? જો બલ્બમાં હવા હોય તો એમાં ઓક્સિજનની હાજરી, જેને લીધે ફિલામેન્ટ છે શું થાય? બળી જાય અને તેનું આયુષ્ય છે એ ખૂબ ઓછું છે એ થાય છે. માટે શું કરવામાં આવે છે? તો હવા નથી વાપરતા બલ્બમાં, તો હવાની જગ્યાએ શું વાપરવું એવો પ્રશ્ન છે થાય છે
એમાં તો હવા નથી, તો હવાની જગ્યાએ શું હશે? તો આપણને કીધેલું છે કે બલ્બમાં, તેથી આ જે વિદ્યુત બલ્બ બનાવીએ છીએ આપણે, શું બનાવેલું છે? આ વિદ્યુત બલ્બ બનાવીએ છીએ, એમાં નિષ્ક્રિય વાયુઓ છે કરવામાં આવે છે, જેવા કે આર્ગન અથવા તો નિયોન. નિષ્ક્રિય વાયુ જેવા કે આર્ગન અથવા તો નિયોન છે ભરવામાં આવે છે. નિષ્ક્રિય વાયુ શું કામ ભરવામાં આવે છે? કારણ તો કે આવા વાયુ ગરમ ફિલામેન્ટ સાથે પ્રક્રિયા કરતા નથી. વાયુઓ નિષ્ક્રિય છે એટલે એક પણ જાતની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એટલે નિષ્ક્રિય વાયુ છે આ ફિલામેન્ટના કાચના ગોળાની અંદર ભરી એટલે શું થશે કે એ વાયુ છે એ ફિલામેન્ટ સાથે, ટંગસ્ટનના પાતળા તાર સાથે છે એ પ્રક્રિયા કરતા નથી. પરિણામે આ જે ફિલામેન્ટ છે એનું આયુષ્ય શું થાય છે? વધે છે. આયુષ્ય વધે એટલે લેમ્પ છે એ લાંબા સમય સુધી કાર્યરત છે એ થાય છે. જો હવા હોત તો એનું આયુષ્ય છે એ ઘટી જાય છે. આયુષ્ય વધારવા માટે આપણે નિષ્ક્રિય વાયુનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો આ એ વિદ્યુત પ્રવાહની તાપી અસર છે આપણને જોવા મળે કે ભાઈ શું થાય છે? વિદ્યુત ઉર્જા જે આપણે આપીએ છીએ, ફિલામેન્ટ ગરમ થાય છે, ઉષ્ણ ઉર્જામાં પરિણમે છે. ફિલામેન્ટ છે ખૂબ ગરમ થાય છે એટલે પ્રકાશ સ્વરૂપે છે આપણને ઉષ્મા છે એ ઉત્સર્જિત કરે છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે અને આપણે પ્રકાશ લેમ્પ દ્વારા લાઇટ છે એ મેળવી શકે છે. એટલે ત્યાં આપણને એની તાપીય અસર જોવા મળે છે. જોઈએ શું થાય છે? બલ્બમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જા છે એ શેમાં પરિણમે છે? ઉષ્ણ ઉર્જામાં એનું રૂપાંતર થાય છે. પણ ઓછી જે વિદ્યુત ઉર્જા છે ને એમાંથી આપણને પ્રકાશ ઉર્જા છે એ મળે છે. પ્રકાશ ઉર્જામાં રૂપાંતર છે થાય છે. એટલે ફિલામેન્ટ છે એ ગરમ થાય છે, ફિલામેન્ટ ગરમ થાય અને એમાંથી પ્રકાશ છે એ ફેંકે છે. એટલે આવી વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણને વિદ્યુત બલ્બમાં જોવા મળે છે. આપણે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે કર્યો, ફિલામેન્ટને ગરમ કર્યો, ઉષ્મા ઉત્પન્ન કરી, ફિલામેન્ટ વધારે ગરમ થયો એટલે એ વિદ્યુત ઉર્જામાંથી પ્રકાશ ઉર્જા છે ઉત્પન્ન કરે છે. આવી રીતે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે એ વિદ્યુત બલ્બની બનાવટમાં છે એ કર્યો. એટલે શું કીધું છે કે મોટા ભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્ણ ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે આપણે બે વસ્તુ જોઈએ છે, ફિલામેન્ટ વાળો બલ્બ છે અને ટ્યુબલાઇટ છે. બેયના પાવરમાં, બેયની કાર્યક્ષમતામાં ફેર છે જોવા મળે છે. એ ફેર શું કામ જોવા મળે છે એવો એક મુદ્દો આપણે લીધેલો છે. આપણે ઘણી વખત જોઈએ છે કે બલ્બ છે ને એ ઓછા પાવર વાળા, ઓછા કાર્યક્ષમ છે, જ્યારે ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટ વધારે કાર્યક્ષમ છે, વધારે પાવર વાળી છે એ ગણાય છે. એનું કારણ શું? તો કે ફિલામેન્ટમાં છે ને એ ખૂબ ઓછી વિદ્યુત ઉર્જા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામે છે, જ્યારે ફિલામેન્ટ વગર ટ્યુબલાઇટ્સમાં છે એમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થવાની ક્ષમતા છે ને એ વધારે જોવા મળે છે. એટલા કારણે ફિલામેન્ટ વાળા બલ્બ છે કે ઓછા પાવર કાર્યક્ષમ છે. ફિલામેન્ટ વાળા બલ્બ ઓછા પાવર કાર્યક્ષમ હોય છે, જ્યારે ટ્યુબલાઇટ જેમાં ફિલામેન્ટનો ઉપયોગ થતો ન હોવાથી, ટ્યુબલાઇટમાં ફિલામેન્ટનો ઉપયોગ થતો નથી એટલે એમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જા છે એનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર છે એ થાય છે. એટલે એ શું છે? વધારે પાવર કાર્યક્ષમ છે એ હોય છે. આપણે જોઈએ છે બલ્બની પાવરની ક્ષમતામાં ટ્યુબલાઇટની ક્ષમતા છે એ વધારે છે. એટલે આવા જે આપણા ઘરગથ્થુ વિદ્યુત ઉપકરણો છે, ઘર વપરાશમાં વપરાતા વિદ્યુત ઉપકરણો, વિદ્યુત બલ્બ છે કે ટ્યુબલાઇટ છે કે વગેરે જે વસ્તુ વિદ્યુત ઉપકરણો આપણે વાપરીએ છીએ, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, એમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે એ કરીએ છીએ અને આવા વિદ્યુત ઉપકરણોની બનાવટ છે કરીએ છીએ કે જે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર છે એ થતું હોય અને એનો ઉપયોગ કરી, એ તાપીય અસરનો ઉપયોગ કરીને આપણે આવા વિદ્યુત ઉપકરણો છે એની બનાવટ છે એ કરીએ છીએ. તો આ તો તમારો સવાલનો જવાબ કે વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો આપણે કઈ રીતે ઉપયોગ છે એ કરીએ છીએ. આપણે આખા વિદ્યુત બલ્બની રચના છે એ સમજી. ટંગસ્ટન ફિલામેન્ટનો ઉપયોગ છે કરવામાં આવે છે. એની અંદર
નિષ્ક્રિય વાયુઓ છે એ પ્રવાહમાં આવે છે. પાવરની વાત છે કરી કે ટ્યુબલાઇટની પ્રમાણમાં વિદ્યુત બલ્બ છે એ ઓછો પાવર કાર્યક્ષમ છે એ હોય છે. તો આવી કઈ રીતે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે એ વિદ્યુત બલ્બની અંદર છે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પછી જોઈએ આપણે વિદ્યુત ફ્યુઝ વિશે છે એ જોવાનું છે. આપણો સવાલ છે વિદ્યુત ફ્યુઝ ઉપર નોંધ છે એ લખો. નામ આપણે બધાએ સાંભળેલું છે. આપણા ઘર વપરાશમાં છે એ ફ્યુઝનો ઉપયોગ આપણે છે કરીએ છીએ. એવું કહીએ છીએ કે આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે છે કે પાવર આવે છે એ વધી ન જાય કે ઓવરલોડિંગની ક્રિયા ન થાય એના માટે આપણે વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો જોઈએ કે વિદ્યુત ફ્યુઝ છે એ કઈ રીતે બનેલો છે, એને આપણા ઘરમાં વિદ્યુત પરિપથ સાથે કઈ રીતે છે જોડવામાં આવે છે. ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝનો તાર, ફ્યુઝની અંદર રહેલો તાર ખૂબ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલન બિંદુ ધરાવતો તાર છે. તે વધુ પડતા ભારે પ્રવાહથી રક્ષણ આપે છે. આવો પહેલો પોઈન્ટ છે. એટલે આપણને એવું કીધું છે કે ફ્યુઝનો જે તાર વાપરવામાં આવે છે, અંદર જે તાર છે એ તાર ખૂબ ઓછા અવરોધવાળો છે અને નીચું ગલન બિંદુ ધરાવતો છે. આપણે ફ્યુઝ વાપરીએ છીએ શું કામ કે વધેલા પરિપથમાં જે વધતો પ્રવાહ છે એ પ્રવાહનું નિયંત્રણ આપણે છે કરી શકીએ. વધારે પ્રમાણમાં છે પ્રવાહનું ઓવરલોડિંગ થઈ જાય તો એના કારણે બીજા કોઈ વિદ્યુત ઉપકરણો આપણા ઘરની અંદર રહેલા છે એને નુકસાન ન થાય એના માટે આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે શું છે કે આવો યોગ્ય નીચું ગલન બિંદુ ધરાવતો તાર છે વાપરેલો છે. એટલે શું થશે કે જો પરિપથમાં આપણે જે ઘરે વાપરતો વિદ્યુત પ્રવાહ છે એમાં ઓવરલોડિંગ થાય કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો આ ફ્યુઝની અંદર જે ફ્યુઝ તાર વાપરેલો છે એ એના નીચા ગલન બિંદુના કારણે ઉષ્માનું પ્રમાણ એને વધારે મળે. હવે થઈ તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર જ છે કે ઉષ્મા વધારે મળે. એના કારણે શું થશે કે એ તાર છે એ તાર બળી જશે. ફ્યુઝને શું કરીએ છીએ એને આપણે જોડીએ છીએ કઈ રીતે? તો ફ્યુઝને ઘરમાં આપણે મેઇન લાઈન, મુખ્ય લાઈન આવે છે જેને આપણે લાઈવ વાયર કહીએ છીએ. એ લાઈવ વાયર સાથે આપણે જે આપણા ઘરના વિદ્યુત ઉપકરણો છે ને એ બધા વિદ્યુત ઉપકરણોને આપણે સમાંતર જોડાણમાં જોડીએ છીએ. એ લાઈવ વાયર અને વિદ્યુત ઉપકરણની વચ્ચે અને જ્યાંથી મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, જ્યાંથી વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાનનો દબાણ તફાવત છે એ આપણા ઉપકરણોને મળે છે એની સાથે મેઇન વચ્ચે લાઈવ વાયર અને વોલ્ટેજ જે પ્રાપ્તિ સ્થાન છે મેઇન એ બેની વચ્ચે ફ્યુઝને છે એ શ્રેણીમાં જોડવામાં આવે છે. ટૂંકમાં વિદ્યુત ઉપકરણો અને લાઈવ પ્રાપ્તિ સ્થાન છે એની વચ્ચે આપણે ફ્યુઝને છે શેમાં જોડીએ છીએ? શ્રેણીમાં જોડીએ છીએ. શું કામ શ્રેણીમાં જોડીએ છીએ? પહેલા પ્રવાહ પસાર થાય છે શેમાંથી પસાર થાય? ફ્યુઝમાંથી પસાર થાય અને આગળ વિદ્યુત ઉપકરણમાં છે એ દાખલ થાય. હવે જો પ્રવાહ વધી જાય તો પહેલા વિદ્યુત પ્રવાહ છે ફ્યુઝમાંથી પસાર થાય છે એટલે એનો ફ્યુઝનો તાર છે એ બળી જશે. બળી જશે એટલે શ્રેણીમાં જોડેલું છે વિદ્યુત પ્રવાહને વિદ્યુત ફ્યુઝને વિદ્યુત ઉપકરણ સાથે એટલે પ્રવાહ પછી આગળ વધશે અને માટે આપણે ફ્યુઝને છે એ શેમાં જોડીએ છીએ? શ્રેણીમાં જોડવામાં આવે છે. કોની સાથે? તો કે લાઈવ વાયર અને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે. શરત એવી કે ફ્યુઝનો તાર કેવો હોવો જોઈએ? તો કે ખૂબ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલન બિંદુ ધરાવતો આવો ફ્યુઝનો તાર છે એ હોય છે. કેવું કીધું છે ફ્યુઝને? ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહ ઉપકરણ અને પરિપથને બચાવે છે. ખોટું અનાવશ્યક ઉચ્ચ પ્રવાહ ઓવરલોડિંગની ક્રિયા છે એ થાય એનાથી આપણા ઘરના વિદ્યુત ઉપકરણ અને વિદ્યુત પરિપથને બચાવે છે. કારણ તો કે ઊંચો પ્રવાહ છે એ વધારે પ્રમાણમાં અનાવશ્યક ઉચ્ચ પ્રવાહ હોય એટલે આ જે તાર છે નીચું ગલન બિંદુ ધરાવે છે એના કારણે તાર છે એ પીગળી જશે. પીગળી જશે એટલે આગળ છે એ પછી ક્યાંય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો છે નહીં. એટલે એ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એટલે આગળ રહેલા ઉપકરણ અને પરિપથને આપણે બચાવી શકીએ છીએ. એની રચના કેવી હોય છે? એમાં આપણે અંદર જે ફ્યુઝનો તાર વાપરીએ છીએ કે જે આવો ફ્યુઝ આપણને મળે છે તો ફ્યુઝનો તાર કેવો હોય છે? તો આમાં લખેલું છે તેમાં યોગ્ય ગલન બિંદુ વાળી ધાતુ કે મિશ્ર ધાતુ
જે ફ્યુઝનો તાર બને છે ને એ ફ્યુઝનો તાર યોગ્ય ગલનબિંદુ વાળી ધાતુ કે મિશ્ર ધાતુ કેવી દાખલા તરીકે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સીસુ વગેરે જેવી ધાતુ કે એની મિશ્ર ધાતુમાંથી ફ્યુઝનો તાર છે બનાવવામાં આવે છે અને એ તારનો ટુકડો છે એ ફ્યુઝમાં છે રાખવામાં આવે છે એવો તારનો ટુકડો છે તો હોય છે શું થાય છે જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા મોટો પ્રવાહ પરિપથમાં હોય એટલે કે દાખલા તરીકે કોઈ એક માપ છે સેટ કરેલું હોય કે ભાઈ આપણા ઘરના જે વિદ્યુત ઉપકરણો છે એમાં વધારે 5 એમ્પિયર પ્રવાહની જરૂર છે તો એ 5 એમ્પિયર કરતા વધારે મોટો પ્રવાહ કે 5.5 એમ્પિયર 6 એમ્પિયર પ્રવાહ થાય પરિપથમાં તો ફ્યુઝના તારનું તાપમાન વધે છે ફ્યુઝના તારનું તાપમાન ઓવરલોડિંગની ઘટના થાય કે પ્રવાહનું પ્રમાણ વધી જાય એટલે શું થશે કે ફ્યુઝના તારનું તાપમાન વધે છે અને ફ્યુઝનો તાર છે શું થશે તો કે પીગળી જશે પીગળી જાય એટલે એને આપણે વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડેલા છે એટલે શું કરશે પરિપથને ખુલ્લો કરે છે પરિણામે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે એટલે પરિપથમાંથી આગળ વિદ્યુત પ્રવાહ વહન પામતો નથી અને વિદ્યુત ઉપકરણને નુકસાન થતું નથી એટલે આપણા ઘરના જે વિદ્યુત ઉપકરણ આપણે જોડેલા છે એને ઓવરલોડિંગની ઘટનાથી બચાવવા માટે આપણે જે મુખ્ય લાઈન છે લાઈવ વાયર અને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એ બેની વચ્ચે ફ્યુઝને છે આપણે શ્રેણીમાં છે એ જોડીએ છીએ કે જ્યારે પણ આવી ઘટના થાય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ વધી જાય પરિપથમાં ત્યારે ફ્યુઝમાં રહેલો ફ્યુઝ તાર જે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ છે મિશ્ર ધાતુનો બનેલો છે એ તાર છે એ પીગળી જશે એટલે ત્યાંથી પરિપથ છે એ કપાઈ જવાનો ખુલ્લો થઈ જવાનો પછી વિદ્યુત પ્રવાહ આગળ વહન પામવાનો નથી એટલે આપણા જે ઉપકરણો છે એમાં વિદ્યુત પ્રવાહ મળવાનો નથી અને એ ઉપકરણને ઓવરલોડિંગની ઘટનાથી બગડતા આપણે બચાવી શકીએ છીએ તો ફ્યુઝનો આવો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ કે વિદ્યુત ઉપકરણને થતું નુકસાન છે એ આપણે ફ્યુઝની મદદથી ફ્યુઝને શ્રેણીમાં જોડી અને અટકાવી શકીએ છીએ હવે આ પીગળી જાય છે ત્યાં પણ કેવી અસર થઈ વિદ્યુત પ્રવાહની તાપી અસર જોવા મળે કે ઉષ્મા ઊર્જાનું મૂલ્ય વધી ગયું ગરમ થયું ફ્યુઝના તારનું તાપમાન છે વધ્યું એટલે ફ્યુઝનો તાર છે પીગળી ગયો હવે આ ફ્યુઝનો તાર છે એ રાખેલો છે નો છે તો કે ધાતુના છેડાવાળા પાર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના કાર્ટ્રિજમાં આ જે બે ભાગ આપણે દર્શાવેલ છે જેમાં આપણે ફ્યુઝ વાયર જોડેલો છે જે ફ્યુઝને પરિપથમાં જોડવા માટે આને ધાતુની ટોપી છે રાખેલી છે એ કેવી હોય છે પાર્સેલિન અથવા તો અવાહક પદાર્થના કાર્ટ્રિજમાં છે આપણે એને રાખેલો હોય છે હવે આવી ફ્યુઝની રચના છે જોવા મળે છે એનો ઉપયોગ છે જોવા મળે છે આપણે છે એ આપણા ઘરમાં ઓવરલોડિંગની ક્રિયાથી વિદ્યુત ઉપકરણને થતા નુકસાનને છે એ ફ્યુઝને જોડી અને વિદ્યુત ઉપકરણને થતા નુકસાનને આપણે અટકાવી શકીએ છીએ ઘર વપરાશમાં કેવા ફ્યુઝ વપરાય છે તો કે ફ્યુઝના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે કે ફ્યુઝના તાર માટે 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર જેવા રેટિંગ છે કેમ આપણે વિદ્યુત બલ્બ લઈએ તો આપણે કહીએ છીએ ને 100 વોલ્ટનો 50 વોલ્ટનો 0 નો બલ્બ એમ ફ્યુઝ તાર છે એના પ્રવાહના આધારે રેટિંગ છે માનાંક છે ફિક્સ છે તો ઘર વપરાશમાં જે ફ્યુઝ વપરાય છે એમાં આપણે 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર વગેરે જેવા રેટિંગ ધરાવતા ફ્યુઝ તારનો ઉપયોગ કરીએ છીએ જો તમે 5 એમ્પિયર ધરાવતો ફ્યુઝ તાર છે એ શ્રેણીમાં જોડો અને ઓવરલોડિંગની ક્રિયાથી એના કરતા વધારે પ્રવાહનું મૂલ્ય વધી જાય 6 એમ્પિયર કે 7 એમ્પિયર થઈ જાય તો ફ્યુઝ છે એ બળી જશે અને આગળ વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં એનું એક ઉદાહરણ આપણે લીધું છે 220 વોલ્ટ પર કાર્ય 1 કિલોવોટ એટલે 1000 વોલ્ટની ઇસ્ત્રીમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય એ આપણે ગણતરી કરી કે ભાઈ 220 વોલ્ટ પાકિસ્તાનમાંથી એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આટલો પાવર છે 1000 વોલ્ટ છે ઇસ્ત્રીનો પાવર તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે કેનો આપણે I = P/20 સૂત્ર મૂકીને તો આપણને 4.54 એમ્પિયર
મળીએ. એટલે એવું કહી શકીએ કે આવો જ્યારે કિસ્સો બને તો વિદ્યુત ઇસ્ત્રીના કિસ્સામાં આપણે જે 5 એમ્પિયર રેટિંગ વાળો ફ્યુઝ છે એને વાપરવો જોઈએ. એટલે શું થશે કે તમે 5 એમ્પિયર રેટિંગ વાળો ફ્યુઝ છે તે વાપરો છો. હવે બને કે ઓવરલોડિંગની ઘટના થઈ, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ વધી 6 એમ્પિયર કે 7 એમ્પિયર થઈ ગયું, તો શું થશે કે ફ્યુઝનો તાર બળી જશે, પીગળી જશે. એટલે પછી આગળ વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં. આગળ વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં એટલે વિદ્યુત ઇસ્ત્રીને છે એ પ્રવાહ મળવાનો નથી. વિદ્યુત ઇસ્ત્રીને તો કેટલો 4.54 એમ્પિયર પ્રવાહની જરૂર છે. 7 એમ્પિયર કે વધારે પ્રવાહ મળે તો બની શકે કે એનો વાયર એમાં ઉપકરણમાં છે ખામી આવી જાય, ઉપકરણ બળી જવાની શક્યતાઓ છે ઓવરલોડિંગના કારણે જોવા મળે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ ને કે પ્રવાહનું મૂલ્ય વધી જાય તો લાઇટ છે ઉડી જાય છે, લેમ્પ છે ઉડી જાય છે. જો ફ્યુઝ છે એ જોડેલો ન હોય તો ફ્યુઝનો વાયર પહેલેથી બળી ગયેલો હોય અને ઓવરલોડિંગની ઘટના થાય તો ઘણા વિદ્યુત ઉપકરણને નુકસાન થયેલું આપણે છે કે જોઈ શકીએ છીએ. એટલે ફ્યુઝમાં છે 5 એમ્પિયર વાળો ફ્યુઝ જોડેલો હોય તો જો એના કરતા પ્રવાહનું મૂલ્ય છે એ વધી જાય તો ફ્યુઝનો તાર છે પીગળી જશે અને ઇસ્ત્રીમાંથી પછી પ્રવાહ વહશે નહીં એટલે આપણે ઇસ્ત્રીને નુકસાન થતું છે એ બચી આવી શકે છે. એટલે આવા ઉદાહરણ દ્વારા છે આપણે સમજી શકીએ કે આવી રીતના ફ્યુઝનો ઉપયોગ છે કરવામાં આવે છે. મેં તમને ફ્યુઝની રચના બતાવેલી છે. બે છેડા હોય છે ફ્યુઝમાં. આ બે છેડા ધાતુના બનેલા હોય છે કે ફ્યુઝને તમારે જે પરિપથમાં જોડવાનો છે ને એના પરિપથના બે છેડા વચ્ચે તમે શ્રેણીમાં છે એ ફ્યુઝને ધાતુની ટોપી છે એ રહેલી છે એમાં જોડી શકો છો. કાચની નળી છે એ ફરતે હોય છે અને આ વચ્ચે જે છે એ ફ્યુઝ તાર છે રહેલો છે જેમાંથી પ્રવાહ છે એ અહીંયાથી આપણે દાખલા તરીકે અહીંયાથી લાઈવ વાયર સાથે જોડીએ અને અહીંયાથી વિદ્યુત ઉપકરણ સાથે જોડીએ. આમાંથી પ્રવાહ પસાર થાય, જો પ્રવાહનું મૂલ્ય વધી જાય કે ઓવરલોડિંગ જોવા મળે તો ફ્યુઝનો તાર છે એ પીગળી જશે એટલે આગળ પ્રવાહ પસાર થશે નહીં અને જે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોને થતા નુકસાનને આપણે અટકાવી શકીએ છીએ. તો આવો કંઈક વિદ્યુત ફ્યુઝની રચના છે જોવા મળે છે અને એનો ઉપયોગ છે જોવા મળે છે. આપણે આ જે બે વસ્તુઓ તે સમજી, વિદ્યુત બલ્બ વિશે જોયું અને વિદ્યુત ફ્યુઝ વિશે જોયું. એ બે વસ્તુ છે આપણને વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે બતાવે છે. બંનેમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ છે જોયો કે ભાઈ વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં પરિવર્તન થાય છે અને ઉષ્મા ઊર્જાને કારણે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરી અને આપણે વિવિધ વિદ્યુત ઉપકરણો છે એ બનાવી છે. પછી વિદ્યુત બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, વિદ્યુત ઇસ્ત્રી લઈએ કે વિદ્યુત હીટર છે એ લઈએ, એમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરીએ છીએ. ફ્યુઝમાં પણ આપણે એનો ઉપયોગ છે કરીએ છીએ અને ફ્યુઝનો ઉપયોગ કરી આપણે પરિપથને જે વિદ્યુત ઉપકરણો છે એને થતા નુકસાનને છે આપણે અટકાવી શકીએ છીએ. તો આ બે વસ્તુ હતી જે આપણે વિદ્યુત પ્રવાહના તાપીય અસરની ઉપયોગિતા છે એ દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં તમારે બંને સવાલ છે એક વખત સમજી પાકા કરી અને લખવાના છે. આગળનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું.